હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? અસ્સલામ વાલેકુમ. આજે બનાવશું આપણે મછલી. એ મચ્છીને ધોઈને સાફ કરી અને લઈ લીધી છે. આપણી સાંકડો મચ્છી છે. અહીંયા આપણે મસાલો વેરો કરી લઈએ. આપણે ટમેટું એક કટિંગ કરીને રાખ્યું છે. અહીંયા મરચાં પાવડર રાખ્યું છે. મીઠું રાખીએ છીએ આપણે. એક વાટકામાં બધું વેરું કરવાનું છે. હળદર છે, ધાણાનું ભૂકું, જોઈ શકો છો. અહીંયા આપણે હાથેથી ખાંડેલું આદું અને લસણ રાખેલું છે. અહીંયા આપણે એક કઢાઈ રાખી દીધી છે ગેસ ઉપર. ગેસ ઓન કરી લીધો છે. અહીંયા આપણે રાખશું તેલ. તેલ ગરમ થઈ જાય એટલે આપણે અહીંયા તજ, બાદિયા ને જીરું, લવિંગ, આખા મસાલા રાખી દીધા છે. ને પછી આપણે વાટકામાં જે મસાલો ભેરો કર્યો હતો એ રાખી દઈશું અને એકદમ ભૂંજવા દઈશું. વાટકામાંથી બધો મસાલો કાઢી અને રાખી દઈશું. મચ્છીના અંદર મસાલો વધારે હોય તો જ મચ્છી ખાવાની મજા આવે. જોઈ શકો છો આપણો એકદમ મસાલો ભૂંજાઈ ગયો છે એટલે આપણે વાટકાના અંદરમાં જ પાણી ફેરવી અને થોડુંક પાણી રાખ્યું અને હજી આપણે એકદમ એને ભૂંજશું મસાલાને. જોઈ શકો છો આપણું તેલ ઉપર બધું આવી ગયું છે અને આપણે મસાલો એકદમ ભૂંજ્યો છે. જોઈ શકો છો આપણો મસાલો ભૂંજાઈ ગયો છે અને આપણે મચ્છીને થોડી કાઢી લીધી છે મોરી બનાવવા માટે ને બે ભાગ કરી નાખ્યા છે. બીજી આપણે આ ભાગને તીખી મચ્છી મસાલો ભૂંજાઈ ગયો છે એટલે એમાં રાખી દઈશું. એકદમથી ફેરવશું બધાય મચ્છીને મસાલા સાથે અને એકદમ ભૂંજી લેશું એને. જોઈ શકો છો મસાલા ફિશ યા ફિશ કરી કોઈ પણ વસ્તુ તમે બોલી શકો છો. અહીંયા એકદમ ભૂંજાઈ જાય પછી આપણે અહીંયા લીંબુનો રસ રાખેલો છે. આપણે એક આખું લીંબુ રાખેલું છે. અહીંયા જોઈ શકો છો આખું ભૂંજાઈ ગયું એટલે આપણે હવે અહીંયા પાણી રાખી દઈશું મચ્છીને પકાવવા માટે. પાણી રાખી બધું ફેરવી અને ઢાંકી અને 10 થી 15 મિનિટ આપણે એને થવા દઈશું. જોઈ શકો છો આપણે ઢાંકી દીધી અને આપણે 10-15 મિનિટ થઈ ગઈ છે. આપણે મચ્છીને ચેક કરી લઈએ. મચ્છી આપણી પાકી ગઈ છે. અહીંયા આપણે ચેક કરી લઈએ કે આપણે રસ કેટલો રાખવો છે. ગ્રેવી થોડીક ગ્રેવી વધારે છે એટલે આપણે એને થોડીક બારી લેશું. અહીંયા આપણે ધાણા ભાજી છાંટી દઈશું. ગ્રેવી થોડીક ઓછી થઈ જાય એટલે આપણી મચ્છી તૈયાર છે. જોઈ શકો છો શિયાળામાં બનતી મચ્છી તૈયાર છે આપણી. જરૂરથી બનાવજો. વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. દુઆમાં યાદ. ખુદા હાફિઝ.